ખેડૂત મિત્રો, અત્યારે તાપમાન વધારે છે, વરસાદ નથી, જમીનમાં ભેજનું પ્રમાણ નથી અને આવ્યા સમયે કપાસ છે, મગફળી છે અથવા અન્ય કોઈ પાક છે એમાં મોલોમછી, થ્રીપ્સ, તડતડિયા, કથીરી, ઈયળ જેવા પ્રશ્નો છે એ આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને જે મોલોમછી, મોલોમહી છે એના પ્રશ્નો અત્યારે વધારે જોવા મળે છે. થ્રીપ્સ પણ વધારે જોવા મળે છે. પછી ઘણી જગ્યાએ જે કથીરીના પ્રશ્ન પણ જોવા મળે છે, કેમ કે આ જે વાતાવરણ છે એના માટે અનુકૂળ છે. એટલે અત્યારે સૌથી વધારે પ્રમાણમાં છે એ આ જીવાતના પ્રશ્નો આપણને જોવા મળે છે. ને બીજી વસ્તુ એ કે જમીનમાં ભેજનું પ્રમાણ નથી તો આપણે કઈ દવાનો છંટકાવ છે એ કરવો જોઈએ, કેમ કે અત્યારે છે ઈ કપાસ છે ખાસ કરીને ફૂલ અવસ્થાએ હોય, મગફળીમાં પણ સુયાની અવસ્થા છે, ડોડવા ભરાવાની અવસ્થા છે અને આ સમયે વરસાદ છે એ ખેંચાતા આપણને ઘણું બધું નુકસાન થઈ શકે. તો આજના વિડીયોમાં ખાસ આપણે માહિતી લેવાના છીએ કે સારામાં સારી જંતુનાશક દવા કઈ કે જેનો છંટકાવ કરવામાં આવે તો આ જે બધી ચૂસિયા જીવાત છે અથવા ઈયળના પ્રશ્નો છે અથવા કથીરી છે તો એની સામે આપણને રાહત મળે. તો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છીએ કે સારામાં સારી જંતુનાશક દવા કઈ છે, જેનો આપણે છંટકાવ ક્યારે કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, પૂરતી માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર હજુ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે કપાસ છે, મગફળી છે અથવા અન્ય કોઈ પણ પાક હોય એમાં સારામાં સારી જંતુનાશક દવા કઈ છે, બધી ચૂસિયા જીવાત ઈયળ સામે સારામાં સારું રિઝલ્ટ છે એ આપે એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ. તો પહેલું છે ખેડૂત મિત્રો ડાયફેન્થ્યોરન, જે 50% આવે છે જંતુનાશક દવા, જે સિઝેન્ટા કંપનીનું પેગાસસ આવે છે અથવા જે અદામા છે એનું અગાસ આવે છે. તો એ ચૂસિયા જીવાત મોલો છે, થ્રીપ્સ છે, એફિડ છે, મતલબ જે થ્રીપ્સ, એફિડ, સફેદ માખી, જે બધી ચૂસિયા જીવાત છે એમાં તમને સારામાં સારા પરિણામ આપશે. અને એનો જે ડોઝ છે એ 25 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ આપણે એનો છંટકાવ કરવાનો છે. બીજી વસ્તુ છે, હવે આપણે બીજી દવાની વાત કરીએ તો એ છે એસિટામિપ્રિડ અને બાયફેન્થ્રીન, જે સ્વાલ કંપનીનું સ્પેરટો કરીને આવે છે, એનો પણ આપણે છંટકાવ કરી શકીએ. એ ચૂસિયા જીવાતમાં તો સારામાં સારું નિયંત્રણ આપશે. એની સાથે જો ઈયળના પ્રશ્નો હશે તો એમાં પણ આપણને સારા પરિણામ આપશે. અને એના ડોઝની આપણે વાત કરીએ તો એનો જે ડોઝ છે એ 10 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે. હવે આપણે વાત કરીએ ત્રીજી દવાની, બરાબર, બે દવાની આપણે વાત કરી, હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે ડાયફેન્થ્યુરન અને ડાયનેટોફ્યુરાન, જે પીઆઈ કંપનીનું ડોરીટો આવે છે એ છે. એ બધી ચૂસિયા જીવાત સામે તમને સારામાં સારા પરિણામ આપશે. સાથે અત્યારે જે કથીરીના પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે તો એમાં પણ આપણને સારું પરિણામ આપશે. એનો જે ડોઝ છે ખેડૂત મિત્રો 25 ગ્રામ પ્રતિ પંપ લેખે આપણે એનો છંટકાવ કરવાનો છે. આમાં અલગ અલગ દવા છે, અમુક ચૂસિયા જીવાત માટે છે, અમુક ચૂસિયા સાથે ઈયળના પ્રશ્નો હોય તો એના માટે છે. તો એ પ્રમાણે આપણે દવા છે એ આપણે છંટકાવ કરી શકીએ. ચોથું છે ફ્લોનિકામિડ અને સ્પાયરોટેટ્રામેટ, જે આ બાયરની નવી દવા છે. બાયર જે ટ્રાન્સ આવે છે, ટ્રાન્સ આ દવાનું નામ છે. એ ચૂસિયા જીવાત કપાસમાં કોઈ પણ હોય તો એમાં આપણને સારામાં સારા પરિણામ આપશે. એનું જે માપ છે એ 22 મિલી પ્રતિ પંપ, 22 થી 25 મિલી પ્રતિ પંપ મુજબ આપણે છે એનો છંટકાવ કરવાનો છે. આ પણ એક પ્રકારની જે છે સિસ્ટેમિક દવા છે, ટુ વે ટ્રાન્સફ્લેમાઇનર દવા છે. હવે આપણે 5મા નંબરની વાત કરીએ તો એ છે ઇમામેક્ટિન પ્લસ પ્રોફેનોફોસ, એટલે ચૂસિયા જીવાત સામે તો તમને પરિણામ આપશે જ, એની સાથે સાથે ઈયળમાં પણ સારામાં સારા છે એ પરિણામ આપશે. અને આનું જે છે એ માપ છે 30 ગ્રામ પ્રતિ પંપ, અથવા જે આમાં ટાટા કંપનીનું છે એ મિરાયા પણ આવે છે, પારિજાત કંપનીનું વેલેક્ટિન આવે છે, તો આનો તમે છંટકાવ કરી શકો. હવે વાત કરીએ ખેડૂત મિત્રો, એક દવા ઓર્ગેનિક પણ આવે છે જેનું નામ છે ચોકીદાર. જો આપણે વધારે ખર્ચા કરવા ન હોય
તો આપણે કોઈ પણ હલકું ટેકનિકલ હલકી જે દવા હોય એની સાથે ચોકીદાર આપણે છંટકાવ કરીએ, જે પ્રોજી એગ્રો કંપનીનું આવે છે 10 થી 15 ml પ્રતિ પંપ મુજબ જો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. કેમ કે સતત આપણે કોઈ કેમિકલ વાળી દવાનો પ્રયોગ કરીએ એટલે રેઝિસ્ટન્સી આવી જતી હોય છે, જે જીવાત હોય એને આદત પડી જતી હોય, પછી આપણે એવા રિઝલ્ટ મળતા નથી. તો આપણે નીમ ઓઇલ, ઘણા ખેડૂત મિત્રો છે લીંબોળીનું તેલના જે ઉપયોગ કરતા હોય છે, તો એની જગ્યાએ આપણે આ જે પ્રોજી કંપનીનું ચોકીદાર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, જે સંપૂર્ણ ઓર્ગેનિક છે પ્લસ સારામાં સારા છે. કેમ કે એની જે ગંધ છે એ બહુ ખરાબ આવતી હોય છે, એના કારણે છે એ પરિણામ સારા આપી શકે. આ જે દવા છે એના થ્રીપ સામે પણ તમને સારા રિઝલ્ટ જોવા મળશે, બીજી ચૂસિયા જીવાત સામે પણ છે, ઈયળ સામે પણ છે, એ આપણને સારા પરિણામ જોવા મળશે. તો કોઈ પણ આ દવા છે કે ભાઈ આપણને દવા કોઈ મોંઘી પડે તો આપણે કોઈ પણ હલકું ટેકનિકલ થાયોમિથોક્ઝામ છે અથવા ઇમિડાક્લોપ્રિડ છે અથવા એસિટામિપ્રાઇડ છે, તો એની સાથે આપણે નીમ ઓઇલ તરીકે આ ચોકીદાર છે એનો 10 થી 15 મિલી પ્રતિ પંપ 10 થી 15 મિલી પ્રતિ પંપ છે એ આપણે આને સાથે ઉપયોગ કરી શકીએ. કેમ કે રેઝિસ્ટન્સી બ્રેક કરવી જરૂરી છે. કેમ કે જો નીમ ઓઇલ જેવા તત્વો સાથે આપવામાં આવે તો આપણને હલકા ટેકનિકલમાં પણ આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે અત્યારે જે વધારે મોલોમછી, થ્રિપ્સના, કથીરીના જે પ્રશ્નો જોવા મળે છે, તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરી શકીએ, કેટલા માત્રામાં દવા છંટકાવ કરી શકીએ જેથી આપણે મહત્તમ છે એ આપણે પરિણામ લઈ શકીએ. અને બીજી વસ્તુ ખાસ છે કે જ્યારે પણ આપણે દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ છે કે ભાઈ જમીનમાં ભેજ હોવો જરૂરી છે. જો ભેજ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો આપણે દવા સારા છે એના રિઝલ્ટ મળે નહીં. કેમ કે પાણીની અવર જવર જો થતી ન હોય તો દવા છે એક બીજી જગ્યાએ પહોંચે નહીં, સારી રીતના પરિણામ ન મળે. તો ભેજ હોવો ખૂબ જરૂરી છે થોડા પ્રમાણમાં. કેમ કે જો જ્યારે ભેજની ઉણપ હોય, વધારે તડકો હોય, ત્યારે જો આપણે દવાના છંટકાવ, અમુક દવા એવી હોય કે જેની આડઅસર પણ થઈ કે પાંદડા બળવાના પણ પ્રશ્નો જોઈએ, કે ખાસ કરીને જે અમુક ઈસી ફોર્મ્યુલેશન વાળી દવા હોય તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ વધારે ડોઝ ન થાય, બપોરે આપણે છંટકાવ ન કરીએ, કાં પછી આપણે સવારે છંટકાવ કરવો, કાં પછી આપણે સાંજે છંટકાવ કરી શકીએ. તો આ બાબતો છે એ ખાસ ધ્યાન રાખવી જેથી આપણને કોઈ પણ પ્રકારનું છે એ નુકસાન ન થાય અને આપણે છે એ પરિણામ સારા લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, તમને વિડીયોમાં જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.